નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લાની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે, કારણ કે લગભગ સાંજ દરમિયાન આપણને એવું જોવા મળશે કે ગુજરાતની અંદર વરસાદી માહોલ જામવાનો છે। સવાર દરમિયાન આપણને એવું નથી લાગતું ક્યાંય કે ત્યાં એકદમ વધારે કે અતિ ભારે વરસાદ પડી શકે એમ છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે એક જ દિવસમાં શરૂ થવાની છે। 22 તારીખની આજુબાજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને એમની સાથે જે સાયક્લોન છે તેમની પણ આગાહી કરવામાં આવી હતી, પરંતુ એ જ સમય દરમિયાન એ પણ જોવું છે કે જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, જે આપણે અરબી સમુદ્રમાં જોઈ રહ્યા છીએ અને જે બંગાળની ખાડીમાં જોઈ રહ્યા છીએ, એ વાવાઝોડું સક્રિય થઈ અને પછી ગુજરાતની તરફ ક્યારે આવવાનું છે અને એક સેટેલાઇટના માધ્યમથી પણ આપણે જોવું છે કે આજની પરિસ્થિતિ શું છે, જે અરબ સાગરની પરિસ્થિતિ શું કહી રહી છે, કે ત્યાં વાવાઝોડું કઈ રીતે અત્યારે ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે। સૌથી પહેલા આપણે એ પરિસ્થિતિ ઉપર નજર કરીએ કે જો આજની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ 10 વાગ્યાની આજુબાજુનો આ સમય છે, એકદમ આપણને જે રેડ સાઇન દેખાઈ રહી છે એવું કહી રહી છે કે હવે જે સાયક્લોન છે, પ્રી મોન્સૂન સાયક્લોન, તે વધારે એક્ટિવ થઈ રહ્યું છે અને એને જ કારણે જે આ પરિસ્થિતિ છે, રત્નાગીરી, પણજી, જે આ બધા જ વિસ્તારો દેખાઈ રહ્યા છે ત્યાં આપણને વરસાદ જબરદસ્ત દેખાઈ રહ્યો છે, ભારે વરસાદની આગાહી છે અને જે અરબી સમુદ્રની અંદર પણ અત્યારે વરસાદી માહોલ છે। પાલઘર હોય, મુંબઈમાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। હવે જે આ સવારની પરિસ્થિતિ છે, ગુજરાતની અંદર ક્યાંય જ આપણને પરિસ્થિતિ એવી નથી દેખાતી કે અત્યારે સવાર સુધીમાં ગુજરાતના કોઈ જેવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના હોય, પરંતુ જો આ પરિસ્થિતિ લગભગ આપણે જોવા જઈએ તો જે 3 વાગ્યાની આજુબાજુની જે આ પરિસ્થિતિ છે એમની હું વાત કરું તો 3 વાગ્યાની આજુબાજુ જામનગરની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, જામનગર જિલ્લાની વાત છે। જુનાગઢ પંથકમાં પણ, ગીર સોમનાથના પંથકમાં પણ આપણને અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે। ભાવનગરના અડધો વિસ્તાર એવો છે કે જ્યાં આપણને વરસાદની સંભાવના છે। હવે આવે છે દક્ષિણ ગુજરાત કે જ્યાં સુરત, વલસાડ, જે આ બધા જ વિસ્તારો છે ત્યાં આપણને દેખાઈ રહ્યું છે કે જ્યાં વરસાદ છે તે અત્યારે ત્યાં પડી રહ્યો છે। ખાસ કરીને આપણે એ પણ જોવાનું છે કે જે આ પરિસ્થિતિ આપણને દેખાય છે એ આપણે 3 વાગ્યાની પરિસ્થિતિ જોઈ હતી। હવે એમની સાથે આપણે પરિસ્થિતિ જોવાની છે 6 વાગ્યાની આજુબાજુની। આ 6 વાગ્યાની પરિસ્થિતિ ગુજરાતની આપણે આ રીતે જોઈ લઈએ તો સૌથી વધારે આપણને જો અસર દેખાશે તો સૌરાષ્ટ્રના પંથકમાં સૌથી વધારે વરસાદની આગાહી છે। વચ્ચે જે આ મધ્યનો જે ભાગ છે એટલે કે જે રાજકોટ પંથક છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। બાકી સૌરાષ્ટ્ર પંથકમાં જુનાગઢ છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે, ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના આપણને સુરતની આજુબાજુના વિસ્તારોમાં છે। વલસાડમાં એકદમ મધ્ય વરસાદ દેખાઈ રહ્યો છે। બાકી આપણે જોઈ રહ્યા છીએ જ્યાં નંદુબાર છે, મલગાંવ છે, નાસિક છે, પાલઘર છે, ત્યાં તો આપણને ભારે વરસાદ દેખાય છે, પણ આ જ પરિસ્થિતિ આપણને વડોદરામાં પણ દેખાઈ રહી છે। વડોદરા કે દાહોદમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે। હવે સાંજના 8-9 વાગ્યાની પરિસ્થિતિ જોઈએ તો વરસાદ જે સૌરાષ્ટ્રની અંદર આપણને રેડ સાઇન દેખાતી હતી, સુરતમાં, દક્ષિણ ભાગમાં જે દેખાતી હતી એ હવે નથી દેખાતી, એટલે કે અહીંયા હળવોથી મધ્યમ વરસાદ શરૂ થઈ ગયો છે। પરંતુ જે રીતે અહીંયા જે અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું અત્યારે સક્રિય થઈ રહ્યું છે, જો તેની વાત કરીએ તો આપણને 22 તારીખની આજુબાજુ એવું દેખાશે કે હા, થોડું થોડું જે વાવાઝોડું છે તે સક્રિય થઈ રહ્યું છે। જે વરસાદ આપણને 2 દિવસ પહેલા દેખાતો હતો એ અત્યારે નથી દેખાતો। વાત છે 23 તારીખની, 23-24 તારીખની આજુબાજુની જો વાત કરીએ તો જે અહીંયા જે સાયક્લોન છે તે એક્ટિવ થઈ રહ્યું છે। 24-25ની વાત છે, એકદમ આપણને જે સાયક્લોન છે તે દેખાઈ રહ્યું છે કે આ હવે ક્યાંક આગળ વધવાનું છે। 25 તારીખની આજુબાજુ જે સાયક્લોન છે તે વધારે આપણને એક્ટિવ થતું જોવા મળશે। જેટલું સાયક્લોન એક્ટિવ વધારે થશે એટલો જ વરસાદ ભયંકર અરબી સમુદ્રમાં પડશે, એટલે કે તેમની જે સીધી જ અસર છે તે કોલ્હાપુર, મુંબઈમાં થવાની છે। ગુજરાતના જેટલા પણ વેરાવળ, ગીર સોમનાથ છે એ પંથકોમાં પણ આપણને દેખાવાની છે, કારણ કે જે રીતે આ પવનો એકસાથે ભેગા થઈ રહ્યા છે એ બધા જ પવનોની અસર છે તે અહીંયા થવાની છે। ભલે અહીંયા સાયક્લોન આવ્યું હોય, પરંતુ એમની અસર ગુજરાતમાં વરસાદ રૂપે થવાની છે। આ પરિસ્થિતિ આપણે 25 તારીખની જોઈ, 26 તારીખે એ વધારે એક્ટિવ થઈ રહ્યું છે, વધારે ગંભીર પરિસ્થિતિ જોવા મળવાની છે અને એ જ દરમિયાન વરસાદ પણ એટલો જ આવવાનો છે। હવે સાથે સાથે જે સેટેલાઇટ છે તેમના માધ્યમથી પણ જોઈએ કે જો સેટેલાઇટની અત્યારે આપણે પરિસ્થિતિ જોઈએ તો એકદમ અહીંયા વરસાદી માહોલ છે, જે આ એકદમ આપણને જે સફેદ રંગ વાદળ જેવું દેખાઈ રહ્યું છે એ સૂચન કરે છે કે અહીંયા વરસાદી માહોલ છે અને આ જ વરસાદી માહોલ લગભગ આપણને જે દક્ષિણનો ભાગ છે ત્યાં દેખાઈ રહ્યું છે, એટલે કે મુંબઈ, પાલઘર, એટલે કે મહારાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આપણને પરિસ્થિતિ દેખાઈ રહી છે। ખાસ કરીને જે આ બંગાળની ખાડી છે ત્યાં પણ આપણને એવું દેખાઈ રહ્યું છે કે ત્યાં અત્યારે વરસાદી માહોલ છે।
ખાસ કરીને જે આ સફેદ આપણને એવું લાગે છે કે આ બધું ક્યાંક વાદળ જેવું છે, પરંતુ આ વરસાદી માહોલ છે. અરબી સમુદ્રમાં પણ અત્યારે વરસાદી માહોલ વ્યવસ્થિત આપણને દેખાઈ રહ્યો છે. ગુજરાતની અંદર જે અહીંયા ગીર સોમનાથનો કે પછી ભાવનગર, જુનાગઢના જેટલા પણ આ પંથક આવી રહ્યા છે એ બધા જ પંથકની અંદર આપણને અહીંયા વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે. બાકી આપણને ઉત્તર ગુજરાતમાં કોઈ જ પરિસ્થિતિ નથી. હા, દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં પણ વરસાદી વાતાવરણ છે. આ સેટેલાઇટના માધ્યમથી આપણે સમજ્યું, પરંતુ જે રીતે હવે એ પણ જોવાનું છે કે જો વરસાદ ધીમે ધીમે આવી રહ્યો છે તો ગુજરાતને તો ચોક્કસ અસર કરવાનું જ છે, પરંતુ તેમની સાથે જે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે અને લગભગ 22 તારીખની આજુબાજુ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ અત્યારે વાત કરવામાં આવી રહી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે આવતીકાલથી શરૂ થવાની છે, અને તેમને જ લઈને હવામાન નિષ્ણાંત જે પરેશ ગોસ્વામી છે તે શું માહિતી આપી રહ્યા છે તે સાંભળીએ. હવે ખાસ અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે એનાથી ગુજરાતને શું અસર પડશે, એટલે સૌ પ્રથમ તો દરેક ગુજરાતી મિત્રોએ, ખાસ કરીને ખેડૂત ભાઈઓએ અત્યારથી સાવધાન અને સાવચેત થવાની જરૂર છે. કેમ કે 22 અથવા તો 23 મે થી ગુજરાતની અંદર એક મોટો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. આ વરસાદનો રાઉન્ડ છે એની અંદર અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ થશે, એટલે કે 2 ઇંચથી લઈને 4 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર 4 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડવાની સંભાવનાઓ છે. કેમ કે અત્યારે એક અરબ સાગરની અંદર સિસ્ટમ બની રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 15 એપ્રિલ થી લઈને 15 જુલાઈ સુધીનો જે સમય હોય છે, આ સમય છે પ્રી મોન્સૂન સાયક્લોનનો સમય કહેવામાં આવે છે. અત્યારે પ્રી મોન્સૂન સાયક્લોનની સિઝન ચાલી રહી છે. એ પછી બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય, સામાન્ય રીતે ભારતને બંને તરફ જે સમુદ્ર છે, પૂર્વ તરફ બંગાળની ખાડી છે તો પશ્ચિમ તરફ અરબ સાગર છે. અને જે બંનેની અંદર જે સાયક્લોનો બનતા હોય છે, અત્યાર સુધીનું એવરેજ આપણે જોવા જઈએ તો અરબ સાગર કરતા બંગાળની ખાડીની અંદર સાયક્લોન વધુ બનતા હોય છે. એટલે 2-3% પણ ત્યાં વધુ બનતા હોય છે. જોકે અત્યારે બંનેની અંદર વરસાદી સિસ્ટમો છે બની રહી છે. કદાચ બની શકે કે બંનેની અંદર સાયક્લોનો જોવા મળે. હવે અત્યારે આમ જોવા જઈએ તો જે બંગાળની ખાડીની અંદર માનીએ કે કોઈ સાયક્લોન બને તો એની ગુજરાતને કોઈ ડાયરેક્ટ અસર થતી નથી, એટલે આપણે એમનાથી કઈ ચિંતા કરવાની જરૂર નથી કે એનાથી કોઈ ગુજરાતીઓ પેનિક થવાની જરૂર નથી. બંગાળની ખાડીનું જે સાયક્લોન હોય છે એ પૂર્વ ભારતના ભાગોને અસર કરતું હોય છે, અથવા બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, એ વિસ્તારોને અસર કરતું હોય. ગુજરાતને એની કોઈ અસર ન થાય કે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે અમે બધા જે કઈ વેધર એક્સપર્ટ છે એ નજર રાખી રહ્યા છીએ અરબ સાગરની સિસ્ટમ ઉપર. કેમ કે અરબ સાગરની અંદર એક સિસ્ટમ બનવાની છે. પણ અત્યારે ઘણા બધા મિત્રો છે કોઈ ને કોઈ એપ્લિકેશનોના માધ્યમથી જજ કરી રહ્યા છે કે અરબ સાગરની અંદર સાયક્લોન બનવાનું છે. પણ એપ્લિકેશનોની અંદર બતાવશે, એમાં રોજે રોજ તમને અલગ અલગ લોકેશન બતાવશે, અલગ ટ્રેક બતાવશે. અત્યારે એમાં તમને પરફેક્ટ કઈ નહીં બતાવે. 5-5 કલાકે પણ એની અંદર ચિત્ર ચેન્જ થતું જોવા મળશે. એટલે કોઈ એપ્લિકેશનના માધ્યમથી આપણે નક્કી ન કરી શકીએ કે સાયક્લોન બનશે કે નહીં. હવે માની લઈએ કે અત્યારે સાયક્લોન બને તો સૌ પ્રથમ તો સાયક્લોન બનશે કે કેમ એના વિશે સમજાવું એ પહેલા આપણે સમજવું પડશે કે સાયક્લોન જે પણ બનતા હોય છે એના નામ પણ આપવામાં આવતા હોય છે. હવે જે સાયક્લોન હવે પછી પહેલું સાયક્લોન બનશે એ પછી બંગાળની ખાડીમાં બને કે અરબ સાગરમાં બને, જે પણ જગ્યાએ પ્રથમ સાયક્લોન બનશે એ સાયક્લોનનું નામ આપશે શ્રીલંકા દેશ, અને એ સાયક્લોનનું નામ હશે શક્તિ. શક્તિ નહીં, શક્તિ નામ હશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એટલે પછી જો બંગાળની ખાડીમાં પ્રથમ બને તો એને શ્રીલંકા શક્તિ નામ આપી દેશે, અને અરબ સાગરમાં પ્રથમ બનશે તો એને શક્તિ નામ આપી દેશે. માની લઈએ કે બંગાળની ખાડીની અંદર પ્રથમ સાયક્લોન બની ગયું ને એને શક્તિ નામ અપાઈ ગયું, તો પછી અરબ સાગરમાં બનશે તો એનું નામ શું અને કોણ દેશ આપશે? તો પછી એના પછીનું જે સાયક્લોન બને એટલે શ્રીલંકા પછી નામ આપવાના લિસ્ટમાં બીજું નામ છે થાઈલેન્ડનું, અને થાઈલેન્ડ તરફથી નામ આપવામાં આવશે મોન્થા. એટલે આ જે બંને નામ છે અત્યારથી કન્ફર્મ થઈ ચૂકેલા છે. બંનેમાંથી જ્યાં સાયક્લોન બનશે ત્યાં પ્રથમ સાયક્લોનનું નામ હશે શક્તિ, અને બીજું સાયક્લોન બનશે એનું નામ હશે મોન્થા. અને શ્રીલંકા અને થાઈલેન્ડ આ બે દેશ લિસ્ટમાં છે. એટલે આ બે દેશ તરફથી બંને નામ પણ કન્ફર્મ છે. ને હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી પણ દરેક ગુજરાત સુધી આ કહેવા માંગુ છું કે આ પ્રકારના નામ હશે. ઘણા બધા મિત્રોને આમ તો આશંકાઓ હોય છે કે જે સાયક્લોન આવે તેનું પણ પાછું નામ હોય, આ નામ કોણ આપતું હશે, કેવી રીતે આપતું હશે. પણ આખું લિસ્ટ હોય છે, એની એક પ્રક્રિયા છે, બહુ લાંબી પ્રક્રિયા છે. એટલે એ પ્રમાણેનું આ બધું નક્કી થતું હોય છે. હવે માની લઈએ કે અત્યારે આપણે સાયક્લોન બનશે કે કેમ એની વાત ઉપર જઈએ તો પહેલી વાત તો એ છે કે સાયક્લોન બનશે
તો વધારે વરસાદ આવશે ને પવનનો સામનો કરવો પડશે. નહીં સાયક્લોન બને તો પણ ગુજરાતની અંદર વરસાદ તો આવવાનો છે. એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદ પડે એ વાત કન્ફર્મ આપણે લખીને રાખવાની છે. એટલે સાયક્લોન બનશે તોય વરસાદ આવશે, નહીં બને તોય વરસાદ આવવાનો છે, પાકું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.